નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તમારા બધાયનું. આજે આપણે 15મા ચેપ્ટરના પાઠ્યપુસ્તક આધારિત MCQ સોલ્યુશન જોવાના છીએ. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો, બરોબર? તમને ઈચ્છા પર ફરજિયાત નથી. અને ખાસ કરીને કે આ વિડીયો તમને પસંદ આવે તો તમારા બીજા લોકોને પણ શેર કરજો. અને બીજું તો એ કહેવાનું કે આપણા ચેનલમાં ધોરણ 9 ના પણ MCQ સોલ્યુશન છે, 12મા ધોરણના પણ છે અને આ 10મા ધોરણના પણ 1 થી 14 ચેપ્ટરના છે ને આજે આ 15મા ચેપ્ટરનું પણ MCQ સોલ્યુશન આવી જશે. તો પ્લેલિસ્ટ અંદર જોઈ લેજો. તો અહીં પહેલો પ્રશ્ન પહેલો વિકલ્પ એટલે કે સી ભાષામાં જો કોઈ એરેના કુલ ઘટકની સંખ્યા કરતા મોટી સંખ્યાના સબસ્ક્રિપ્ટ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો શું થશે? તો અહીંયા ઓપ્શન આપેલ છે. ઘટકને શૂન્ય બનાવી દેશે, કમ્પાઇલ ભૂલ દર્શાવશે, પ્રોગ્રામ અધવચ્ચે અટકી પડે અથવા તો ખોટી કિંમત આપશે કે ચોથું એનું કદ આપમેળે વધારી આપવામાં આવશે. તો અહીં જો બાય ડિફોલ્ટ જવાબ આપણે ટિક કરેલો છે કે જવાબ આવશે સી કે પ્રોગ્રામ અધવચ્ચેથી અટકી પડે અથવા તો ખોટી કિંમત આપશે. તો પ્રોગ્રામ અધવચ્ચે પછી કાં તો ખોટી કિંમત. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું આવશે? ઇન્ટીજર તરીકે નંબર 5 અને છગડીયા કૌંસમાં 1 થી 5 આપેલા છે. ઇન્ટીજર i અને j લીધા છે. i બરાબર નંબર 1 લીધો છે અને j બરાબર નંબર 2. હવે પ્રિન્ટ જો શું થશે i અને j નંબર 2 તો શું થશે? તો કે 2 3 1 પ્રિન્ટ થશે. નીચેના પ્રોગ્રામનું પરિણામ શું થશે? ઇન્ટીજર 5 આપેલા છે. તો પ્રિન્ટ નંબર 0 અને નંબર 3 બરાબર નાખેલું છે. તો અહીં અને 0 પરિણામ આપશે. તો મિત્રો આ પાઠમાં ખાલી માત્ર 3 છે એટલે 3 રીતના છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે. ફરી ત્યાં સુધી મને આ પાઠ જય ભારત.